તમને સુધારો અનુભવાશે। જે લોકો લાંબા સમયથી સારવાર લઈ રહ્યા છે પણ કોઈ પરિણામ નથી જોયું તેમના સ્વાસ્થ્યમાં આજે એવો ચમત્કારિક ફેરફાર જોવા મળશે કે ડોક્ટરો પણ આશ્ચર્યચકિત થઈ જશે। સાચા હૃદયથી પંચમુખી હનુમાનનું નામ લો અને 3 વખત જય બજરંગબલીનો જાપ કરો જેથી તમારી શક્તિ જાગૃત થાય। ચોથું, નાણાકીય ક્ષેત્રમાં ભગવાન રામ અને ભગવાન હનુમાનના આશીર્વાદથી નોંધપાત્ર લાભ, સંપત્તિમાં વૃદ્ધિ, લોટરી અથવા લાંબા સમયથી અટકેલા પૈસા અચાનક પ્રાપ્ત થવાની પ્રબળ સંભાવના છે। ઘણીવાર એવું બને છે કે કોઈના પૈસા વર્ષોથી અટવાયેલા હોય, મિલકતનો મામલો પેન્ડિંગ હોય અથવા નોકરી કે વ્યવસાયમાં સતત નુકસાન થઈ રહ્યું હોય। આજે ગ્રહોની ગોઠવણી અચાનક બદલાઈ જશે અને તમને એવી રીતે ફાયદો થશે જે તમે ક્યારેય કલ્પના પણ ન કરી હોય। ઘરે અચાનક સારા સમાચાર આવી શકે છે। તમને પ્રમોશન, નવી ઓફર અથવા બેંક, નોકરી કે વ્યવસાયમાં કોઈ મોટો સોદો મળી શકે છે। તમને કોઈ સંબંધી કે મિત્ર તરફથી પણ નાણાકીય સહાય મળી શકે છે। પાંચમું, તમને કોઈ મહત્વપૂર્ણ કૌટુંબિક આનંદ, નવા સભ્ય, લગ્ન, જન્મ અથવા કોઈ શુભ ઘટનાના સમાચાર મળી શકે છે। જે ઘરોમાં લાંબા સમયથી ઝઘડા કે મતભેદ હતા તે હવે સાચા પ્રેમ, સંવાદિતા અને શાંતિથી ભરાઈ જશે। જો તમારો કોઈ પ્રિયજન સાથે લાંબા સમયથી ઝઘડો કે વિવાદ રહ્યો હોય તો આજે તેને સરળ આલિંગનથી ઉકેલી શકાય છે। તમારા પરિવારમાં હાસ્ય, ઉજવણી, મીઠાઈ અને પ્રેમનું વાતાવરણ રાજ કરશે। અને મિત્રો, આજનો સૌથી મોટો ચમત્કાર એ છે કે તમારા જીવનમાં રહેલો અંધકાર 5 મુખવાળા બજરંગબલીના આશીર્વાદથી આપમેળે દૂર થઈ જશે। જેમણે તમારું અપમાન કર્યું, તમારી વિરુદ્ધ કાવતરું કર્યું અને જુઠ્ઠાણા ફેલાવ્યા તેઓ હવે તમારી સફળતા અને આદરની ઈર્ષ્યા કરશે। શનિ મહારાજની વિશેષ કૃપાથી તમારું ભાગ્ય એટલી ઊંચાઈએ ઉડશે કે કોઈ તમને નીચે પાડી શકશે નહીં। આજે તમારી આસપાસ દૈવી ઊર્જાની ઢાલ બનશે। દરેક ખરાબ નજર, અવરોધ અને સંકટ જાતે જ દૂર થઈ જશે। મિત્રો, આ બધું ત્યારે શક્ય છે જ્યારે તમે તમારા દેવતા પ્રત્યે શ્રદ્ધા, સાચી ભક્તિ અને કૃતજ્ઞતા કેળવો છો। આજે પંચમુખી હનુમાનજી માટે કોઈ પણ નાની વિધિ અજમાવી જુઓ, જેમ કે મંગળવારે લાલ સિંદૂર ચઢાવવું, ઓમ હમ હનુમતે નમઃ મંત્રનો 21 વખત જાપ કરવો અથવા કોઈ ગરીબ વ્યક્તિને ભોજન કરાવવું। તમે તમારા જીવનમાં એવું પરિવર્તન જોશો કે લોકો આશ્ચર્યચકિત થઈ જશે। ભગવા, તમારા જીવનમાં આવતા કોઈ પણ નવા શુભ સંદેશ કે શુભ સંકેતનું સ્વાગત કરો। ખુશ રહો। પ્રિય મિત્રો, જ્યારે પંચમુખી બજરંગબલી અને શ્રી રામજીના અનંત આશીર્વાદ તમારા પર હોય છે ત્યારે તમારા જીવનમાં ચારે બાજુથી ચમત્કારો થવા લાગે છે। આજનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે ગ્રહોના અવરોધો, શનિનો પ્રભાવ, રાહુ અને કેતુનો ક્રોધ અથવા છેલ્લા ઘણા વર્ષોથી તમારી કુંડળીમાં આવતા વારંવાર આવતા અવરોધો હવે એક પછી એક દૂર થવા લાગ્યા છે। આ પરિવર્તન એટલું ગહન અને શક્તિશાળી હશે કે તમે આશ્ચર્યચકિત થઈ જશો। તમારા ઘરનું વાતાવરણ અચાનક શાંતિ અને સકારાત્મક ઉર્જાથી ભરાઈ જશે। લાંબા સમયથી સમસ્યાઓનું કારણ બની રહેલા નાના વિવાદો જાતે જ સમાપ્ત થઈ જશે। જો તમે આજે તમારા ઘરના મંદિરમાં ઘીનો દીવો પ્રગટાવો, હનુમાન ચાલીસાનો પાઠ કરો અને હનુમાનજીને સિંદૂર અર્પણ કરો તો ખાતરી રાખો કે બધી નકારાત્મકતા એક જ ક્ષણમાં દૂર થઈ જશે। વધુમાં, ઘણા લોકો જે લાંબા સમયથી માનસિક તણાવ, ચિંતા અથવા હતાશા સાથે સંઘર્ષ કરી રહ્યા છે તેઓ આજે શાંતિ અને શાંતિ મેળવશે। તમારું મન સંપૂર્ણપણે શુદ્ધ અને શાંત થઈ જશે। હનુમાનના ફક્ત સ્મરણથી તમારી બધી ચિંતા અને બેચેની ધીમે ધીમે દૂર થઈ જશે। આજે તમને અચાનક કોઈ જૂના મિત્ર કે દૂરના સંબંધીની યાદ આવી શકે છે। તમને એવા સમાચાર મળી શકે છે જે યાદોને તાજી કરશે,
અને શક્ય છે કે લાંબા સમયથી ખોવાયેલો સંબંધ તમારા જીવનમાં પાછો આવશે. એવા રસ્તાઓ પર ફૂલો ફરી ખીલશે જે તમે ક્યારેય પાછા નહીં ફરવાનું વિચારતા હતા. ભગવાન શિવ અને ભગવાન હનુમાનના આશીર્વાદથી તમારી છઠ્ઠી ઇન્દ્રિય અથવા અંતર્જ્ઞાન તીક્ષ્ણ બનશે. અચાનક તમને તમારા સપનામાં અથવા અંદરથી એક શક્તિશાળી સંકેત મળી શકે છે, જાણે કોઈ અદૃશ્ય શક્તિ તમને સાચી દિશામાં દોરી રહી હોય. જે લોકો વારંવાર છેતરપિંડી, વિશ્વાસઘાત અથવા જૂઠાણાનો ભોગ બન્યા છે, તેમના માટે આજે સત્ય અને અસત્ય વચ્ચેનો ભેદ પ્રગટ થશે. તમારા જીવનમાં દુશ્મનો, જે તમારી પ્રગતિમાં અવરોધ ઊભો કરે છે, તે આપમેળે અદૃશ્ય થઈ જશે. જો કોઈ તમને જૂઠાણાથી હેતરવાનો પ્રયાસ કરે છે, તો ભગવાન રામની કૃપાથી તેમનો સાચો ચહેરો પ્રગટ થશે, જે તમને મોટા સંકટમાંથી બચાવશે. આ એવો સમય છે જ્યારે 5 મુખવાળા ભગવાન હનુમાનના આશીર્વાદથી તમારી નિર્ણાયક શક્તિ તમારી અંદર જાગૃત થશે. તમે જે પણ કરવા નીકળો છો, તેમાં કોઈ અવરોધો નહીં આવે. જીવનમાં આગળ વધવા માટે તમે જે પણ. હવે વાત કરીએ એ છુપાયેલા ખજાના વિશે જેને શોધવા માટે તમે ભાગ્યને અસંખ્ય વખત શ્રાપ આપ્યો છે. આજે તમને અણધાર્યા નાણાકીય લાભ, મિલકત, લોટરી અથવા એવી કોઈ વસ્તુના સમાચાર મળી શકે છે જેની તમે ક્યારેય કલ્પના પણ ન કરી હોય. ક્યારેક ભૂતકાળમાં તમે કરેલું કોઈ સારું કાર્ય અથવા કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને મદદ કરવાનો હાથ અચાનક એક તક તરીકે પાછો આવે છે જે તમને શ્રદ્ધાથી ભરી દે છે. તમે જૂના રોકાણ, બંધ ખાતા અથવા વારસામાં અણધારી પ્રગતિ જોઈ શકો છો. તમારા માતાપિતાના આશીર્વાદ અને તમારા દેવતાની કૃપાથી તમે સંપત્તિ, મિલકત અથવા કોઈ અન્ય મહત્વપૂર્ણ સંપત્તિ મેળવી શકો છો. વધુમાં, પ્રેમ સંબંધોમાં પણ નોંધપાત્ર સકારાત્મક ફેરફારોનો અનુભવ થશે. લાંબા સમયથી ચાલતા મતભેદ, ગેરસમજ અથવા વાતચીતમાં અંતર દૂર થશે. તમે અચાનક તમારા જીવનસાથી સાથે ઊંડા, ભાવનાત્મક ક્ષણો શેર કરશો. કોઈપણ જૂની ફરિયાદો અથવા અંતર દૂર થઈ જશે. સાચા પ્રેમની શોધમાં રહેલા લોકોને તેમના જીવનમાં કોઈ ખાસ વ્યક્તિ મળી શકે છે અથવા કોઈ જૂનો મિત્ર ફરી દેખાઈ શકે છે. જો તમારા ઘરમાં લગ્ન અથવા સગાઈના મામલા અટકી ગયા હોય, તો આજે તમને સારા સમાચાર મળી શકે છે. નાના બાળકોનું હાસ્ય, વડીલોના આશીર્વાદ અને ઘરના ખૂણામાં વાગતા શંખ અને ઘંટના અવાજથી દરેક જગ્યાએ શુભ અને ઉજવણીનો અનુભવ થશે. ઘરમાં અચાનક કોઈ ધાર્મિક સમારોહ, પ્રાર્થના અથવા ભજન કીર્તનનું આયોજન થઈ શકે છે. ભગવાન રામ, મહાદેવ અને બજરંગબલીના આશીર્વાદથી સાચી ખુશી અને સંતોષ તમારા જીવનમાં પ્રવેશ કરશે. પ્રિય મિત્રો, ફક્ત આજ નહીં, પરંતુ શનિ મહારાજની કૃપાથી આજનો દિવસ બધા જૂના ભય, પાપો અને દેવાથી મુક્તિ લાવશે. જેઓ ભારે દેવા અથવા લાંબા સમયથી નાણાકીય બોજથી દબાયેલા છે તેમને રાહત મળશે. એક રસ્તો ખુલશે, તમારો બોજ ઉતારશે અને જીવન ફરી એકવાર હળવું અને સુંદર બનશે. જો ભગવાન હનુમાનના સાચા ભક્તો આજે ટિપ્પણીઓમાં જય શ્રી રામ અથવા જય બજરંગબલી લખીને આ શુભ સંદેશ અન્ય લોકો સાથે શેર કરશે, તો તમે જોશો કે તમારા ઘરમાંથી બધી નકારાત્મકતા અદૃશ્ય થઈ જશે, ફક્ત શુભ અને સકારાત્મકતા રહેશે. પોતાના પર વિશ્વાસ રાખો. આજે કોઈપણ ચિંતા અથવા નકારાત્મક વિચારો છોડી દો. શ્રી રામ, બજરંગબલી અને શનિ મહારાજના આશીર્વાદથી તમારા જીવનની દરેક અધૂરી વાર્તા પૂર્ણતા તરફ આગળ વધી રહી છે. તમારા મનમાં ઉત્સાહ, ચહેરા પર સ્મિત અને હૃદયમાં શ્રદ્ધા સાથે તમારા જીવનની નવી સવારણ. હવે વાત કરીએ એ છુપાયેલા ખજાના વિશે જેને શોધવા માટે તમે ભાગ્યને અસંખ્ય વખત શ્રાપ આપ્યો છે. આજે તમને અણધાર્યા નાણાકીય લાભ, મિલકત, લોટરી અથવા એવી કોઈ વસ્તુના સમાચાર મળી શકે છે જેની તમે ક્યારેય કલ્પના પણ ન કરી હોય. ક્યારેક
ભૂતકાળમાં તમે કરેલું કોઈ સારું કાર્ય અથવા કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને મદદ કરવાનો હાથ અચાનક એક તક તરીકે પાછો આવે છે જે તમને શ્રદ્ધાથી ભરી દે છે. તમે જૂના રોકાણ, બંધ ખાતા અથવા વારસામાં અણધારી પ્રગતિ જોઈ શકો છો. તમારા માતાપિતાના આશીર્વાદ અને તમારા દેવતાની કૃપાથી તમે સંપત્તિ, મિલકત અથવા કોઈ અન્ય મહત્વપૂર્ણ સંપત્તિ મેળવી શકો છો. વધુમાં, પ્રેમ સંબંધોમાં પણ નોંધપાત્ર સકારાત્મક ફેરફારોનો અનુભવ થશે. લાંબા સમયથી ચાલતા મતભેદ, ગેરસમજ અથવા વાતચીતમાં અંતર દૂર થશે. તમે અચાનક તમારા જીવનસાથી સાથે ઊંડા, ભાવનાત્મક ક્ષણો શેર કરશો. કોઈપણ જૂની ફરિયાદો અથવા અંતર દૂર થઈ જશે. સાચા પ્રેમની શોધમાં રહેલા લોકોને તેમના જીવનમાં કોઈ ખાસ વ્યક્તિ મળી શકે છે અથવા કોઈ જૂનો મિત્ર ફરી દેખાઈ શકે છે. જો તમારા ઘરમાં લગ્ન અથવા સગાઈના મામલા અટકી ગયા હોય તો આજે તમને સારા સમાચાર મળી શકે છે. નાના બાળકોનું હાસ્ય, વડીલોના આશીર્વાદ અને ઘરના ખૂણામાં વાગતા શંખ અને ઘંટના અવાજથી દરેક જગ્યાએ શુભ અને ઉજવણીનો અનુભવ થશે. ઘરમાં અચાનક કોઈ ધાર્મિક સમારોહ, પ્રાર્થના અથવા ભજન કીર્તનનું આયોજન થઈ શકે છે. ભગવાન રામ, મહાદેવ અને બજરંગબલીના આશીર્વાદથી સાચી ખુશી અને સંતોષ તમારા જીવનમાં પ્રવેશ કરશે. પ્રિય મિત્રો, ફક્ત આજ નહીં, પરંતુ શનિ મહારાજની કૃપાથી આજનો દિવસ બધા જૂના ભય, પાપો અને દેવાથી મુક્તિ લાવશે. જેઓ ભારે દેવા અથવા લાંબા સમયથી નાણાકીય બોજથી દબાયેલા છે તેમને રાહત મળશે. એક રસ્તો ખુલશે, તમારો બોજ ઉતારશે અને જીવન ફરી એકવાર હળવું અને સુંદર બનશે. જો ભગવાન હનુમાનના સાચા ભક્તો આજે ટિપ્પણીઓમાં જય શ્રી રામ અથવા જય બજરંગબલી લખીને આ શુભ સંદેશ અન્ય લોકો સાથે શેર કરશે, તો તમે જોશો કે તમારા ઘરમાંથી બધી નકારાત્મકતા અદૃશ્ય થઈ જશે, ફક્ત શુભ અને સકારાત્મકતા રહેશે. પોતાના પર વિશ્વાસ રાખો. આજે કોઈપણ ચિંતા અથવા નકારાત્મક વિચારો છોડી દો. શ્રી રામ, બજરંગબલી અને શનિ મહારાજના આશીર્વાદથી તમારા જીવનની દરેક અધૂરી વાર્તા પૂર્ણતા તરફ આગળ વધી રહી છે. તમારા મનમાં ઉત્સાહ, ચહેરા પર સ્મિત અને હૃદયમાં શ્રદ્ધા સાથે તમારા જીવનની નવી સવારણ. કોઈ અજાણી વ્યક્તિ, જૂના મિત્ર અથવા કોઈ અણધાર્યા સ્ત્રોતનો ફોન તમારા માટે કોઈ શક્તિશાળી, સકારાત્મક સમાચાર લાવી શકે છે. આ ભગવાન તરફથી સીધો સંદેશ હોઈ શકે છે કે જીવનનો મુશ્કેલ સમય સમાપ્ત થવાનો છે અને એક નવી શરૂઆત ક્ષિતિજ પર છે. આજે, તમે તમારા ઘરના બધા સભ્યોને અચાનક સુધારો થતો જોશો. ઘણા દિવસોથી બીમાર રહેલા બાળકો નવી ઉર્જા મેળવશે. લાંબા સમયથી બીમાર રહેલા વડીલોના ચહેરા પર એક નવી ચમક દેખાશે. જો તમે ભગવાન હનુમાનના નામે ઉપવાસ, મંગળવારનો ઉપવાસ અથવા અન્ય કોઈ નાની વિધિનું કાળજીપૂર્વક પાલન કર્યું હોય, તો આજે ચોક્કસ પરિણામ મળશે. આ તમારા દેવતાનો આભાર માનવાનો સમય છે. ભગવાન રામ અને ભગવાન હનુમાન પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરો અને તમે તમારા જીવનમાં સુકાઈ ગયેલા વૃક્ષોને ફરીથી ખીલતા જોશો. નાણાકીય રીતે, ઘણી તકો આવી શકે છે જેની તમે ક્યારે અપેક્ષા નહોતી કરી. કોઈ અણધારી ઓફર, જૂના વ્યવસાયિક ભાગીદાર અથવા બોસ તરફથી નવો પ્રસ્તાવ અથવા અટકેલા ભંડોળનું વળતર. ક્યારેક, નસીબ છુપાયેલા માધ્યમો દ્વારા આવે છે. કદાચ કોઈ ભૂલી ગયેલો દેવાદાર અચાનક તમને ફોન કરશે અને તમારા પૈસા પરત કરશે. અથવા પરિવારના કોઈ સભ્યને નોંધપાત્ર પુરસ્કાર, શિષ્યવૃત્તિ અથવા પ્રમોશન મળી શકે છે. આ એવો સમય છે જ્યારે ભૂતકાળની મહેનત આખરે રંગ લાવશે. જે લોકો દિવસરાત પોતાની જવાબદારીઓ પ્રત્યે સમર્પિત રહ્યા છે તેઓ પોતાના પ્રયત્નો રંગ લાવશે. જો તમે વિદ્યાર્થી છો અથવા પરીક્ષા આપવાના છો, તો હનુમાનના આશીર્વાદ આજે તમને અપાર આત્મવિશ્વાસ આપશે.
તમારા મનમાં રહેલો કોઈપણ ભય કે ચિંતા આપમેળે દૂર થઈ જશે. અભ્યાસમાં એકાગ્રતા વધશે અને અનુભવી વ્યક્તિ તમને યોગ્ય દિશામાં માર્ગદર્શન આપી શકે છે. ક્યારેક હનુમાનની કૃપાથી જીવનની સૌથી મુશ્કેલ કસોટી પણ સરળ લાગે છે અને જે પ્રશ્નો તમને ડરાવતા હતા તે જાતે જ ઉકેલાવા લાગે છે. આજે તમે તમારા પરિવારમાં અભ્યાસલક્ષી વાતાવરણ, સફળતાના સમાચાર અને તમારા બાળકો માટે ઉજ્જવળ ભવિષ્યના સપના સાકાર થતા જોશો. પ્રેમની વાત કરીએ તો આજનો દિવસ ખૂબ જ ખાસ છે. પ્રેમીઓ અથવા યુગલો જે કોઈ કારણોસર અલગ થઈ ગયા હતા તેઓ ફરી મળી શકે છે. કોઈપણ જૂના ઝઘડા, ગેરસમજ અથવા વાતચીતનો અભાવ આજે સ્વાભાવિક રીતે ઉકેલાઈ જશે. જેઓ દિલથી માફી માંગવા માંગતા હતા તેમને આજે તક મળશે અને બીજી વ્યક્તિ તેને દિલથી સ્વીકારશે. જો તમને તમારા જીવનસાથી સાથે કોઈ રહસ્ય શેર કરવાની અથવા આદર અને સમજણનું બંધન મજબૂત બનશે. ઘરમાં શુભ પ્રસંગો, પ્રાર્થનાઓ, ભજન અથવા હવનનું આયોજન કરી શકાય છે. આનાથી ઘરમાંથી બધી નકારાત્મક ઉર્જા આપમેળે દૂર થઈ જશે. ભગવાન શિવના આશીર્વાદથી ઘરના વડીલોના સ્વાસ્થ્ય અને સલામતી પર વિશેષ ધ્યાન આપવામાં આવશે. ક્યારેક દેવી દેવતાઓ પોતે સંદેશ આપવા માટે પ્રિયજનોના રૂપમાં દેખાય છે. આવા સંકેતોને હળવાશથી ન લો. શનિ મહારાજની વાત કરીએ તો તેમના આશીર્વાદથી આજે તમારા જીવનમાં બધા અવરોધો, દેવા, મુકદ્દમા, વિવાદો અથવા કાનૂની ગૂંચવણો ધીમે ધીમે દૂર થઈ જશે. ભૂતકાળની ભૂલો સુધારવા અને આગળ વધવાનો આ સમય છે. જો તમે કોઈનું દેવું ચૂકી ગયા છો અથવા કોઈ મોટી જવાબદારી નિભાવી છે તો આજે ઉકેલ મળી શકે છે. તમારે ફક્ત સત્ય અને ન્યાયના માર્ગ પર ચાલવાની જરૂર છે. કોઈનું ખરાબ બોલશો નહીં અને સત્યનો ત્યાગ કરશો નહીં. જો તમે આજે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને મદદ કરો છો, ભૂખ્યા વ્યક્તિને ભોજન કરાવો છો અથવા કોઈ શોકગ્રસ્ત વ્યક્તિનું દુઃખ વહેંચો છો તો તમને અનેક ગણું ફળ મળશે. પ્રિય મિત્રો, ભગવાન હનુમાનના સાચા ભક્તો ક્યારે કોઈને દુઃખી કરતા નથી. જો તમે ખરેખર તમારા જીવનમાં સુખ અને શાંતિ ઈચ્છતા હો તો આજે કોઈને દુઃખ ન આપો. કોઈને કઠોર શબ્દો ન કહો. તમારા માતાપિતા, શિક્ષકો અને વડીલોના આશીર્વાદ લો. આ સાચી સમૃદ્ધિ અને સફળતાનું રહસ્ય છે. ભગવાન રામ અને બજરંગબલીની કૃપાથી તમારા જીવનમાં કોઈપણ મુશ્કેલીઓ કાયમ માટે અદૃશ્ય થઈ જશે. ફક્ત શ્રદ્ધા, સેવા અને સાચી ભક્તિના માર્ગ પર રહો. પછી જુઓ કે તમારું ભાગ્ય કેવી રીતે ચમકે છે. જ્યારે 5 મુખવાળા બજરંગબલીના આશીર્વાદ કોઈ ભક્ત પર સંપૂર્ણ રીતે સક્રિય થાય છે ત્યારે જીવનની ઘટનાઓ અચાનક ઝડપથી દિશા બદલી નાખે છે. આજથી તમે પ્રત્યક્ષ અનુભવ કરશો કે જે કાર્યો પહેલા મહિનાઓથી અટકેલા હતા તે હવે કોઈ વિક્ષેપ વિના પૂર્ણ થશે. જે માર્ગો એક સમયે નિરાશાઓ લાવતા હતા તે હવે આશાનું કિરણ આપશે. આ તે સમય છે જ્યારે ભગવાન તમારી ધીરજની કસોટી કરે છે અને તમને પુરસ્કાર આપવા માટે પાછા ફરે છે. આજે તમારી અંદર એક અનોખો આત્મવિશ્વાસ જાગશે. તમને લાગશે કે ભય, મૂંઝવણ અને નબળાઈ જેવી લાગણીઓનો હવે પહેલા જેવો પ્રભાવ નથી. તેનું કારણ એ છે કે હનુમાનજીએ તમારા આત્માની આસપાસ રક્ષણની એક અદૃશ્ય કવચ બનાવી છે. જે લોકો તમને દબાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા, જે લોકો તમારી પીઠ પાછળ તમારી વિરુદ્ધ કાવતરું ઘડી રહ્યા